હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે કૃષ્ણ જન્માષ્ટમી છે, તો કૃષ્ણ જન્માષ્ટમીની તમામ મિત્રોને હાર્દિક શુભકામનાઓ। તો મિત્રો, આપણે આજે વાગ્યા છે સવારના 8। તો આપણે સૌથી પહેલાં તો નહીં ધોઈને થઈ જશે ફ્રેશ, અને આપણે હવે ચાય નાસ્તો કરી લઈશું। તો મિત્રો, આ બાજુમાં આપણે જોઈએ તો જોરદાર વરસાદ ચાલી રહ્યો છે અમારા ગામમાં। તો જો અમારા ગામમાં સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને જોરદાર વરસાદ પણ પડી રહ્યો છે। આ કાલુભાઈ વરસાદના પલળી જઈશું તો આપણા ઘરમાં આવીને બેસી ગયા છે। ઘરના મતલબ કે જે સજાના નીચે આવીને બેસી ગયા છે। તો આ બાજુમાં જોઈએ તો મમ્મીને લોકો તારામાં ચાય નાસ્તો કરીને ફોન જોવા બેસી ગયા છે, અને આપણે ચા પીવાનું બાકી છે, તો આપણે ચા પી લઈશું, પહેલાં ચા નાસ્તો કરી લઈશું। તો ચલો આપણે હવે ચા નાસ્તો કરી લઈશું। તો આપણે આવી ગયા છીએ કિચનમાં, અને મમ્મીએ ચાય બનાવી દીધી છે, આપણે હવે ચા પી લઈશું અને નાસ્તો કરી લઈશું। તો જો મિત્રો, સવારનો આપણા ગામમાં વરસાદ ચાલુ જ છે, અને વધારે પડતો વરસાદ ચાલુ હોવાના કારણે આજે આપણે શૂટિંગ કરવામાં થોડી તકલીફ પડી, એટલે આપણે આજે વધારે શૂટિંગ નહીં કરી શકીએ। કદાચ વરસાદ રહી જાય તો આપણે કૃષ્ણ જન્માષ્ટમી એટલે કે જે આપણે કૃષ્ણ ભગવાનની જે પારણું બનાવે છે તેનું આપણે જોઈશું, અને જે આપણે કૃષ્ણ જન્માષ્ટમી પર જે આપણે પરંપરા અનુસાર આપણે જે ગવાતું હોય એ પણ આપણે જોઈ લઈશું। અને વરસાદ નહીં રહ્યો તો ગાઈઝ આજે આપણે શૂટિંગ વધારે નહીં કરી શકીએ। તો મિત્રો, અમારો બ્લોગ વિડીયો જો તમને પસંદ આવતા હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી। बारिश को भी शर्म है क्या, आज के दिन ही आना था इसे। तो जो મિત્રો, વરસાદ સવારનો ચાલુ થયો છે અને સાંજના પહોંચવા ગયા તો પણ વરસાદ રોકાવાનું નામ લેતો નથી। તો આપણે આજે ગોકુળાષ્ટમીમાં જે આપણે જવાના હતા તે આપણે જઈ નહીં શક્યા। તો આપણો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ। જય માતાજી।